નમસ્કાર. મોટા નેતાઓની સંપત્તિ થશે જપ્ત. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ગૃહમાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ બહુમતીથી પસાર કરાયું છે. ભ્રષ્ટાચાર સામે લડત ચલાવવા માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થશે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે કળિયુગના દાનવોના નાશ માટે આ કાયદો મહત્વનો છે. બિલના સમાચાર સાંભળી અનેક ગુનેગારોમાં દ્વારકાધીશના સુદર્શન અને મહાદેવના ત્રિશુલથી ભય પેદા થાય તેવો ભય પેદા થયો છે. ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ અનુસાર ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓની સંપત્તિ જપ્ત થશે. સાથોસાથ નવા કાયદા અંતર્ગત એસીબીના કેસો સ્પેશિયલ કોર્ટમાં ચાલશે. અંતે ઉલ્લેખનીય વાત છે કે સ્પેશિયલ કોર્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી, કર્મચારી, ખાનગી વ્યક્તિ કે કંપની સામે પગલાં લેવાશે, તેમજ એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે તપાસ કરશે. અન્ય વ્યક્તિના નામે રહેલી પ્રોપર્ટીના માલિકને પણ નોટિસ બજાવી તપાસ હેઠળ લાવી શકાશે. પૂર્વ એડિશનલ સેશન્સ જજથી નીચે નહીં તેવા વ્યક્તિને ઓથોરાઇઝ્ડ ઓફિસર તરીકે નિમણૂક અપાશે. ધન્યવાદ. જય હિન્દ.